નમસ્કાર ખેડૂત મિત્રો, વર્ષ 2023 યાદ છે ને, ત્યારે ગુજરાત અને રાજસ્થાનના માર્કેટ યાર્ડોમાં જીરું સોનાના ભાવે વેચાતું હતું. ઇતિહાસમાં ક્યારે નહોતું થયું એવું થયું. જીરાના ભાવ પ્રતિ મણ ₹12,000 વટાવી ગયા હતા. ખેડૂતો ખુશ હતા, વેપારીઓ ચોંકી ગયા હતા અને આખું દેશ વિદેશ ભારતનું બજાર જોઈ રહ્યું હતું. પણ માત્ર 3 જ વર્ષમાં એવું તે શું થયું કે આ સોના જેવો પાક અચાનક તળિયે આવી ગયો. જે જીરાના 20 કિલોના ભાવ ₹12,000 પ્રતિ મણ હતા, તે જ જીરું આજે 2026માં પ્રતિ મણ ₹3,000 થી લઈને 4500 ની આસપાસ કેમ આવી ગયું? આ કોઈ જાદુ નથી, આ છે અર્થશાસ્ત્રનો સૌથી મોટો નિયમ, ડિમાન્ડ એન્ડ સપ્લાય. આજના સ્પેશિયલ અને સૌથી પાવરફુલ વિડીયોમાં આપણે ખાલી ઉપર છેલ્લી વાતો નથી કરવી, આપણે આંકડા સાથે સમજીશું તેજીથી મંદી તરફના 4 અસલી કારણો કયા છે અને ખેડૂતોને કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે. અને સૌથી મહત્વનું, આ મંદીના કૂવામાંથી બહાર નીકળીને નફો કમાવાનો સચોટ માસ્ટર પ્લાન શું છે? વિડીયો પૂરો જોજો, કારણ કે અધૂરી માહિતી વધુ નુકસાન કરાવે છે. ચાલો સૌથી પહેલા એ સમજીએ કે બજાર આટલું મોટું તૂટ્યું કેમ. એના 4 મુખ્ય વિલન કયા છે? કારણ 1, બમ્પર વાવેતર અને રેકોર્ડ નફો. માનવ સહજ સ્વભાવ છે, માણસને જ્યાં નફો દેખાય છે ત્યાં માણસ દોડી જાય છે. 2023માં જીરાના રેકોર્ડ ભાવ મળવાથી 2024ની સિઝનમાં ગુજરાત અને રાજસ્થાનના ખેડૂત ભાઈઓએ બીજા પરંપરાગત પાકો જેવા કે રાયડો અને ચણાને છોડીને આખા ખેતરોમાં જીરાનું વાવેતર કરી નાખ્યું. પરિણામ શું આવ્યું? 2023-24ની સિઝનમાં વાવેતર વિસ્તાર એટલો બધો વધી ગયો કે દેશમાં જીરાનું ઐતિહાસિક બમ્પર ઉત્પાદન થયું અને આશરે 80 લાખથી લઈને 1 કરોડ સુધીની જીરાની વધુ બેગ્સનું ઉત્પાદન મળ્યું. હવે તમે જ વિચારો, બજારમાં અચાનક આટલો બધો માલ આવી જાય તો ભાવ તો તૂટવાના જ ને. કારણ 2, મોટો કેરી ફોરવર્ડ સ્ટોક. વાત માત્ર 1 વર્ષ પૂરતી સીમિત ના રહી. વર્ષ 2024 અને 25માં પણ જીરાનું મબલક ઉત્પાદન થયું, જેના કારણે માર્કેટ યાર્ડો અને કોલ્ડ સ્ટોરેજમાં જીરાનો જૂનો સ્ટોક, જેને આપણે કેરી ફોરવર્ડ સ્ટોક કહીએ છીએ, તે ખૂબ મોટા પ્રમાણમાં જમા થઈ ગયો. હવે આવીએ આપણે વર્તમાન વર્ષ એટલે કે 2026માં. 2026ની નવી સિઝન જ્યારે શરૂ થઈ ત્યારે વેપારીઓ અને સ્ટોકિસ્ટોના ગોડાઉનો પહેલેથી જ જૂના માલથી ભરેલા પડ્યા હતા. એટલે નવો માલ માર્કેટમાં આવ્યો તેમ છતાં ખરીદદારોને જીરું ખરીદવામાં કોઈ પણ જાતની ઉતાવળ નથી, કારણ કે જૂના સ્ટોકના દબાણે નવી સિઝનના ભાવોને ઉંચકવા જ ના દીધા. ત્રીજું, આંતરરાષ્ટ્રીય નિકાસમાં મોટો ઘટાડો. જી હા, ત્રીજું અને મોટું કારણ છે ઇન્ટરનેશનલ માર્કેટ. ભારતનું જીરું આખી દુનિયામાં જાય છે, જેમાં ચીન આપણો મોટો ગ્રાહક છે. 2023ની તેજી વખતે ચીનના વેપારીઓએ બહુ ઊંચા ભાવે જીરાનો મોટો સ્ટોક ખરીદી લીધો હતો. પણ 2024, 2025 અને 2026માં ચીને ભારતમાંથી જીરાની ખરીદી ઘટાડી દીધી અને પોતાને ત્યાંના સપ્લાયર્સ અને જૂના સ્ટોકનો ઉપયોગ શરૂ કરી નાખ્યો. બીજી બાજુ મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલી ભૌગોલિક અશાંતિ અને દરિયાઈ શિપિંગ કોસ્ટમાં થયેલી તોતિંગ વધારાને કારણે યુરોપ અને અન્ય દેશોમાં ભારતની નિકાસ 2026માં 2024-25ની સરખામણીએ ઘણી ધીમી પડી ગઈ. કારણ 4, વાયદા બજારમાં સટ્ટાબજારી ઓછી થવી. 2023માં જીરાના ભાવ આસમાને પહોંચાડવામાં વાયદા બજાર એટલે કે એનસીડેક્સના સટ્ટાખોરોનો પણ મોટો હાથ હતો. બજારમાં જીરાનો માલ ઓછો છે તેવી અફવા ફેલાવીને સટ્ટાખોરો સટ્ટો રમાડતા હતા. પણ જ્યારે ભારત સરકાર અને એક્સચેન્જે કડક પગલાં લીધા ત્યારે વાસ્તવિક માલનો મોટો જથ્થો સામે આવ્યો અને સટ્ટાખોરો ગાયબ થઈ ગયા અને માર્કેટની હવા નીકળી ગઈ અને જીરું તેની વાસ્તવિક કિંમત પર આવી ગયું. ભાઈઓ, આ બધી તો થઈ આંકડાની વાતો, પણ આ આંકડાની પાછળ આપણા ખેડૂત ભાઈઓની જે આર્થિક રીતે કમર તૂટી ગઈ છે ને, તેની વેદના તો બહુ મોટી છે યાર. સોશિયલ મીડિયા ઉપર અત્યારે ઘણા લોકો કહે છે કે ખેડૂતોએ તો 2023માં ખૂબ કમાઈ લીધું, પણ અત્યારે જે 2026માં ખેડૂત ભાઈઓને જે ભયંકર નુકસાન થઈ રહ્યું છે ને, તે ખૂબ મોટું છે યાર. તેમની ચિંતા 100% વ્યાજબી છે. તેના મુખ્ય 3 કારણો છે. પહેલું, ઉત્પાદન ખર્ચમાં મોટો વધારો. જ્યારે 2023માં જીરાની બજારમાં તેજી આવી ત્યારે જીરાની સાથે સાથે જીરાના બિયારણના ભાવ પણ ખૂબ વધી ગયા અને 2024, 25 અને 2026માં પણ ખેડૂત ભાઈઓએ મોંઘા ભાવના બિયારણોની ખરીદી કરી. વળી જીરાના પાકને જીવાતો અને કાળીઓ કે ચરમી જેવા રોગોથી બચાવવા માટે મોંઘીદાટ જંતુનાશક દવાઓ અને ખાતરોનો ઉપયોગ કરવો પડ્યો અને એની સાથે સાથે ડીઝલ અને મજૂરીના ભાવોમાં વધારો આવવાની સાથે આજે 1 વીઘા દીઠ જીરાના ખેતીના ખર્ચમાં 2 ગણા જેવો વધારો આવી ગયો છે. બીજું, ખર્ચ પણ ના નીકળવો. અત્યારે જીરાનો બજાર ભાવ ₹3,000 થી લઈને ₹4,000 પ્રતિ મણ ચાલી રહ્યો છે અને આ બજાર ભાવ સાથે તો નાના ખેડૂત ભાઈને જીરાના પાકનું વાવેતર અને મજૂરી ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બને છે. અને જો તેમાં પણ જીરાના પાકમાં રોગ આવે અથવા કાળીઓ આવે તો ખેડૂત ભાઈને તો સીધો રોવાનો વારો આવે
અને તેમને આર્થિક રીતે મોટો ઝટકો પડી શકે છે. ત્રીજું, જીરાનો પાક એટલે લાડકો પાક. ખેડૂત ભાઈઓ જાણે છે કે જીરાનો પાક એ બહુ લાડકો પાક છે. અરે વાતાવરણમાં સહેજ પલટો આવે, કમોસમી વરસાદ પડે કે થોડીક ઝાકળ પડી જાય તો પણ આ જીરાનો પાક રાતોરાત સાફ થઈ જાય છે. આટલું મોટું કુદરતી જોખમ માથે લઈને રાત દિવસ એક કર્યા પછી જ્યારે બજારમાં જીરાનો આવો ઓછો ભાવ મળે છે ને ત્યારે ખેડૂત ભાઈઓ આર્થિક રીતે ભાંગી પડે છે યાર. ખેડૂત મિત્રો, આ જ નુકસાનના દરથી ચાલુ વર્ષ 2025-26ની સિઝનમાં ગુજરાતના ખેડૂત ભાઈઓએ 14% જેટલું જીરાનું વાવેતર ઘટાડી દીધું છે. અને ખેડૂત ભાઈઓ વરિયાળી, ચણા કે રાયડા જેવા પાક તરફ વળ્યા છે. અને જે ખેડૂત ભાઈઓ આર્થિક રીતે સક્ષમ છે તેઓ નીચા ભાવે જીરું વેચવાની જગ્યાએ કોલ્ડ સ્ટોરેજમાં તેનો સમાવેશ કરી રહ્યા છે. પણ ખેડૂત મિત્રો, રડવાથી કે ચિંતા કરવાથી ઉકેલ નહીં આવે. બજારનો એક નિયમ છે, તેજી પછી મંદી અને મંદી પછી તેજી આવે જ છે. અને જો આપણે સ્માર્ટ ખેડૂત બનવું હોય તો આપણે આપણા પાકને વેચવાની અને વાવવાની પદ્ધતિ બદલવી જ પડશે. આજે હું તમને 5 એવા પ્રેક્ટિકલ સોલ્યુશન આપવાનું છું જે તમને આ નુકસાનમાંથી બચાવશે અને સારો નફો અપાવશે. પહેલું, માલ એક સાથે ના વેચો, ટુકડે ટુકડે વેચો. જ્યારે નવી સિઝનની શરૂઆત થાય છે ને ત્યારે માલની આવક બહુ વધારે હોય છે અને તેનો ભાવ બહુ નીચે હોય છે. ત્યારે કોઈ દી પણ એક સાથે બધો માલ ઠાલવવાની ભૂલ ના કરવી. ત્યારે એટલો જ માલ વેચવો જેનાથી તમારો ઘર ખર્ચ અને દેવું ચૂકવવાની જરૂરિયાત હોય, અને બીજો માલ તમે સાચવીને રાખો. અને જ્યારે બજારમાં ₹400 થી લઈને ₹800 સુધીનો વધારો આવે ત્યારે તમે ધીમે ધીમે કરીને તમારો માલ તમે વેચી શકો છો. બીજું, કોલ્ડ સ્ટોરેજનો સ્માર્ટ ઉપયોગ. જો તમારી આર્થિક સ્થિતિ સારી હોય તો તમે કોલ્ડ સ્ટોરેજમાં તમારા જીરાને લાંબા સમય સુધી ટકાવી શકો છો. જ્યારે ચોમાસાની સિઝન અને તહેવારોની સિઝનમાં જ્યારે જીરાની આવક માર્કેટમાં સાવ બંધ થઈ જાય ત્યારે જીરાના ભાવ વધશે ત્યારે તમે તમારો માલ કોલ્ડ સ્ટોરેજમાંથી કાઢીને વેચવામાં મોકલી શકો છો. ત્રીજું છે, વાવેતરમાં વૈવિધ્ય લાવો. આવનારી સિઝનમાં એક જ પાક પર જુગાર રમવાનું બંધ કરો. આખા ખેતરમાં જીરું ના વાવો પણ ખેતરના ભાગ પાડી નાખો. જીરાની સાથે વરિયાળી, ઈસબગુલ, રાયડો કે પછી ચણા જેવો પાક વાવી દો. અને ખાસ કરીને વરિયાળી અને ઈસબગુલના પાકમાં તો સારા ભાવ પણ મળી રહે છે. એના માટે જો એક પાક નિષ્ફળ જશે તો બીજો પાક તમને આર્થિક રીતે ટેકો આપી દેશે. ચોથું અને સૌથી મહત્વનું સોલ્યુશન, ક્વોલિટી પર ધ્યાન આપો. આજના સમયમાં એક્સપોર્ટર્સ ગમે તેવો માલ નથી ખરીદતા. તેઓ ક્લીન અને ઓર્ગેનિક માલના પ્રીમિયમ અને સારા ભાવ આપે છે. માટે તમારા જીરાને બજારમાં લાવતા પહેલા તેનું પ્રોપર ગ્રાઇન્ડિંગ કરો. તેમાંથી ધૂળ, કાકરી અને કાળું જીરું અલગ કરી નાખો જેથી તમારો માલ સિંગાપોર ક્વોલિટી કે યુરોપિયન ક્વોલિટી બનશે. જેથી તમારા માલનો ભાવ સામાન્ય માલ કરતા ₹500 થી ₹1000 પ્રતિમણ વધુ મળશે. પાંચમું અને સૌથી મહત્વનું સોલ્યુશન, સીધું વેચાણ અને સોશિયલ મીડિયાનો પાવર. વચેટિયાઓ કે દલાલ પર નિર્ભર રહ્યા વગર જો શક્ય હોય તો મસાલા પાવડર બનાવતી કંપનીઓ કે પ્રોસેસર્સનો સીધો સંપર્ક કરો. આજના સમયમાં કેટલાક પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ તો પોતાની રીતે જ પોતાના ઘરે નાનું પેકિંગ જીરાનું બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ ઘર બેઠે આ જીરાના પેકિંગ વેચી રહ્યા છે. તો તમે કેમ નહીં? ખેડૂત મિત્રો, વર્ષ 2023 થી 2026 દરમિયાન જીરાના ભાવમાં આવેલી આ ઉથલ-પાથલ આપણને એક મોટો પાઠ શીખવી જાય છે કે બજાર હંમેશા એક સરખું રહેતું નથી. અને અતિશય એક પાકની વાવણી કરવામાં આવે તો તે હંમેશા મંદીને જ નોતરું આપે છે. અત્યારે સમય ધીરજ રાખવાનો અને સ્માર્ટ પ્લાનિંગ કરવાનો છે. ચાલુ વર્ષના જીરાના વાવેતરમાં આવેલો 14% ઘટાડો દર્શાવે છે કે આવનારા સમયમાં સપ્લાય લિમિટેડ થશે. અને જેવી ઇન્ટરનેશનલ માર્કેટમાં નિકાસની માંગ ફરી ખુલશે, ફરી જીરાના ભાવો સ્થિર અને મજબૂત બનશે. માટે હિંમત હાર્યા વગર સ્માર્ટ બનો, ટુકડે ટુકડે માલ વેચો અને ક્વોલિટી ઉપર ધ્યાન આપો. ખેડૂતોની એકતા જ આપણી તાકાત છે. માટે આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં તમારા દરેક ખેડૂત ભાઈ સુધી આ વિડીયોને જરૂરથી શેર કરી નાખો જેથી કરીને આપણા ખેડૂત ભાઈનો માલ સસ્તા ભાવે ના વેચાય. ખેડૂત ભાઈઓ, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને આવી જ સાચી અને સચોટ માર્કેટ એનાલિસિસ માટે અત્યારે જ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. ફરી મળીશું આવી જ ઉપયોગી માહિતીઓ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ.